આપણી સંસ્કૃતિમાં માતાને ઈશ્વર કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ રાજકોટમાં એક એવી ક્રૂર ઘટના બની છે કે જેને સાંભળીને તમે પણ કહેશો કે હા, કળિયુગમાં કાંઈ પણ થઈ શકે છે. સગો દીકરો પોતાની માતાને મોતને ઘાટ ઉતારે છે અને પછી સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકી અને લખે છે, સોરી મોમ, આઈ કિલ્ડ યુ. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહ ગાર્ડન પાસેના આરએમસી ક્વાર્ટરમાં રહેતા જ્યોતિબેન ગોસાઈની તેમના જ પુત્ર નિલેશે હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ પોતાના મિત્રને ફોન કરી અને જાણ કરી હતી. ત્યારે મિત્રએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી હત્યારા પુત્ર નિલેશની ધરપકડ કરી હતી. ગઈકાલે 29 તારીખના સવારે 7:30 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ભરતભાઈ કરીને છે, એમનો ફોન આવ્યો કે મારા મિત્રએ મને જાણ કરી છે કે એણે મતલબ કે ભરતભાઈના મિત્રએ પોતાની માતાને ગળે ટૂંપો દઈ અને એનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતનો કંટ્રોલમાં કોલ આવે, જેથી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને ત્યાં 108ને પણ કોઈએ કોલ કરી દીધેલો, 108 પણ હાજર હતી અને એક ડેડ બોડી જે મહિલા છે મરણ જનાર જ્યોતિબેન ગોસાઈ, એની ડેડ બોડી ત્યાં હતી. ડૉક્ટર શ્રી છે એમણે એને મરણ જાહેર કરેલા અને આ જે હત્યા છે એ જ્યોતિબેનના પુત્ર નિલેશ ગોસાઈએ જાતે જ કરી છે. એવું નિલેશ ગોસાઈ પણ ત્યાં હાજર જ હતો. એણે જ જણાવેલ કે મેં મારા મધરની હત્યા કરેલી છે. એના મધર છે એ માનસિક બીમાર રહેતા હોય અને નિલેશભાઈ એના ઉપર કંટ્રોલ ના કરી શકતા હોય એના વર્તન પર, એ બાબતે ગુસ્સો કરી અને નિલેશભાઈએ એની માતાનું મૃત્યુ નિપજાવેલ છે. કઈ રીતે હત્યા કરી છે? ગળું દબાવીને શરીર? જે નિલેશભાઈ છે એણે બ્લેન્કેટથી એના મધરને ગળું દબાવી અને હત્યા કરેલી છે. કેટલા સમયથી મેડમ માનસિક રીતે બીમાર એમના માતા હતા? એના માતા છે એ માનસિક રીતે બીમાર છે, ઘણા વર્ષોથી હતા અને છેલ્લા 3-4 વર્ષથી નિલેશભાઈ અને એના માતા બંને સાથે રહેતા હતા અને એ દરમિયાન એની દવા પણ ચાલુ હતી. છેલ્લા 1 મહિનાથી એના મધર છે એણે દવા લેવાનું બંધ કરી દીધું હતું, જેથી એની માનસિક પરિસ્થિતિ છે એ વધારે વણસેલી હતી. નિલેશભાઈ અને એના મધર આ બંને સાથે જ રહેતા, બંને એકલા જ રહે છે, અન્ય કોઈ એના પરિવારજનો એની સાથે કોઈ રહેતા નથી. શું કામ કરે? નિલેશભાઈ છે કંપનીમાં કામ કરે છે. પોલીસે હત્યારા પુત્રની આગવી ઢબે પૂછપરછ કરતા નિલેશે એવું રટણ કર્યું હતું કે તેની માતાને માનસિક બીમારી હતી, જેની વર્ષોથી દવા ચાલી રહી હતી અને તેઓ ગમે ત્યારે મારઝૂડ કરી લેતા હતા, જેનાથી કંટાળી નિલેશે તેમની હત્યા નિપજાવી છે અને હત્યાના દિવસે પણ આવો જ બનાવ બન્યો હતો. હત્યારા પુત્રએ માતાની હત્યા નિપજાવ્યા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે આઈ એમ કિલ્ડ ટુ માય મોમ, લોસ માય લાઈફ, સોરી મોમ, ઓમ શાંતિ, મિસ યુ મોમ. તો રાજકોટમાં બનેલી આ ક્રૂર ઘટના આપણા સમાજને અનેક સવાલો પૂછી રહી છે. જે પુત્રની જવાબદારી હોય છે પોતાની માતાની સેવા કરવાની, શું એવી તો કઈ મજબૂરી હશે કે એ પુત્ર પોતાની જ જન્મદાત્રી માતાનો કાતિલ બની ગયો? શું સગા સંબંધીઓએ ત્યાં સુધી આ માતા પુત્રની સંભાળ ન લીધી જ્યાં સુધી આ પરિસ્થિતિ છે તે આટલી વણસી ગઈ? અને સાથે જ યુવાનોમાં સંબંધોમાં ઘટી રહેલી સહનશક્તિ પણ ક્યાંક આવી ઘટના બનવા પાછળનું કારણ હોઈ શકે છે.